રાજ્યભરમાં હનુમાન જન્મોત્સવની દિવસે વિવિધ જગ્યાએ હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવી. દાદાના મંદિરમાં હવન તેમજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ગુરુદત્ત સોસાયટી ભાગ 2માં રહેતા જામાભાઈ નાય પરિવાર દ્વારા કુળદેવી ચામુંડા મા અને હનુમાન દાદાની અસીમ કૃપાથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે યજ્ઞમાં આચાર્ય હરદેવભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને આહુતિઓ આપવામાં આવી તેમજ દાદાની આરતી ઉતારવામાં આવી. આ પ્રસંગે પધારેલ મહેમાનોનું પરિવાર દ્વારા સાલ ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના સંત અને તાજેતરમાં કુંભ મેળામાં 1008ની નાની ઉંમરના બીડું મળ્યું છે તેવા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીંબચ માતાજીના સેવક સંત શ્રી ઋષિદાસ બાપુ પધારી પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દિયોદર રાજવી શ્રી ગિરિરાજસિંહ વાઘેલા, નાઈ સમાજના અગ્રણી, રાષ્ટ્રીય નાઈ મહાસભા પ્રદેશ પ્રમુખ આંબાભાઈ સોલંકી, રાવણા રાજપૂત સમાજના અગ્રણી શિક્ષક અમૃતભાઈ ભાટી, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શાળા નંબર 2ના આચાર્ય જામાભાઈ પટેલ, રામપુર ધુના આચાર્ય નાઈ અશોકભાઈ ધુણસોલ, તપસ્વી વિદ્યાલય સંકુલના પ્રમુખ ડાયાભાઈ પટેલ, પત્રકાર અનુપમજી ઠાકોર, પત્રકાર હસમુખભાઈ ચૌધરી, પત્રકાર સુડાભાઈ દેસાઈ, દિયોદર તાલુકા બક્ષપંચના મોરચાના પ્રમુખ નાઈ ઈશ્વરભાઈ, લીંબચ યુવા સંગઠન દિયોદર પ્રમુખ નાઈ ચેલાભાઈ, દિયોદર લીંબચ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ નાય, લાલભાઈ નાય, વડપગ સહિત સમસ્ત ભાઈઓ સમાજના વડીલો, યુવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અહેવાલમાં ન્યૂઝ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.